હવે નજર કરીશું આગળના સમાચાર પર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા જામનગર હાઈવે પર દાંતા ગામ નજીક દૂરથી કારમાં અચાનક આગ લાગતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। કારમાંથી ધુમાડો નીકળ્યા બાદ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાર આગળના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। જ્યારે ઘટનાના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। બનાવની જાણ થતાં ખંભાળિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી। હાલ આગ લાગવાના કારણોને લઈને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે।